અમરેલીના સાવરકુંડલામાંથી ઝડપાયું સસ્તા અનાજનું કૌભાંડ। શહેરના કેવડાપરા વિસ્તારમાંથી પકડાયું છે અનાજનો જથ્થો। પુરવઠા વિભાગની ટીમે બાતમીના આધારે પાડ્યા હતા દરોડા। અનાજના જથ્થા સહિત કુલ 1.29 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। સમગ્ર મામલે જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે। આજે સાવરકુંડલા વિસ્તારના કેવડાપરા વિસ્તાર સાવરકુંડલા ગામના એમાં અમને ખાનગી રાહે બાતમી મળી કે અનઅધિકૃત રીતે એક મકાનમાં જથ્થો એકઠો કરવામાં આવે છે। જે આધારે અમારી ટીમે આજે અહીંયા રેડ કરતા આજે અનઅધિકૃત રીતે અહીંયા સંગ્રહ થયેલ ઘઉંના 13 કટ્ટા, ચોખાના 29 કટ્ટા તેમજ નાના 2 વજન કાંટા, આમ આ વસ્તુ મળી કુલ 1,19,000નો અંદાજિત આ માલ સીઝર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। અમે આજે અહીંયા આ વિસ્તારમાં રેડ કરતા આ મકાનમાં આવતા કુલ 4 લોકો અમને અહીં જોવા મળેલ હતા। એમને અનાજના જથ્થા વિશે પૂછપરછ કરતા તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ કે કોઈ બિલ આ જથ્થાના મળેલ ન હોય। આ જથ્થો અનઅધિકૃત હોવાનું માની તપાસ કરી અને એને સીઝર કરવામાં આવેલ છે।